હંમેશા સાંજના થાય છે। અત્યારે હું જઈ રહી છું છત ઉપર, કેમ કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ફરીથી। બરાબર, ચાલો તમને બતાવું। પણ હા છે ને ત્યાં મને તો ખબર પડી કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું। મેં કીધું છોકરાઓ સૂવે છે ને તો કોઈના ગોદડા તો નથી ને, તો જોઈ લઈએ। આમ તમને બતાવું। હાલો, ઉપર તો બહુ પવન છે, ઉડી જવાય એવું છે। ફોન કરી દઈએ, કાંઈ છે નથી, 2-3 ટુવાલો છે એને રાખી દઈએ, આપણે ઉડી જાવ પવનમાં। ચાલો નીચે વયા જાય પાછા। નીચે ઉતરી ગયા છે। આ સભાના અહીંયા તરબૂચ આવી ગયા છે। આજે તરબૂચનું જ્યુસ દેવાના છે। પાણીના કેરબા 5 હતા, એમાંથી લઈ ગયા। અને આજે ભાઈ વાસણ ગોઠવે છે, કેમ કે નમું છે નથી, ગયા છે। અને ભાભી કાંઈક ગરમ કરે છે। શું બનાવે હે? ભાભી કાંઈક ભાત વઘારી રહ્યા છે, બીટવાળા ભાત ભાઈ માટે। વાહ ભાઈ, શાબાશ। જો ભાઈનો વારો આવી ગયો વાસણ ગોઠવવાનો। આ નમૂનું કામ છે, પણ નમું નથી એટલે। ફાઇનલી રાજકોટમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વરસાદ ચાલુ થઈ ગયો, આમ જોઈ લ્યો તમે, જોઈ શકો છો વરસાદ આવી ગયો। હે, બતાવું તમને, એક જ મિનિટ હો, આપણે ટુવાલ ઓઢી લઈએ। કેવો વરસાદ પડે, કેમ કે મોબાઈલ પલળી જાય। હવે છત્રી તો ક્યાં હશે ખબર નથી। હા, વરસાદ અમારે અહીંયા જોઈ શકો છો રાજકોટમાં। ગાજવાનું પણ ચાલે હો ઉપર, ને આપણે ડેલા ઊભા વિડીયો ઉતારીએ। મોબાઈલમાં પાણી ન પડે એના માટે ટુવાલ ઓઢ્યો છે, કેમ કે છત્રીનું તો લાપતા છે, છત્રી લાપતા થઈ ગઈ છે હમણાં। ગોંડલ બાજુ વધારે છે, અમારી આટલો જ છે વરસાદ। આટલો વરસાદ થયો અમારે અહીંયા રાજકોટમાં। બધું આવે છે, ચોમાસું બેસી ગયું લાગે છે। વરસાદમાં અમારે અહીંયા મહેમાન આવી ગયા છે। વરસાદ ચાલુ, વરસાદે મહેમાન આવ્યા, આમ તમે જોઈ લ્યો। પલળી હો ગયા, હા, નમૂનો પગ એક પલળી ગયો। જેનિસા આવી છે, ટપ્પુ બી આવ્યો છે, ને રાજુ બી આવ્યા છે ચાલુ વરસાદે। મહેમાન ગયા તા, આવી ગયા। મહેમાન ગયા તા હે રાજુ, નાચવા ગયા તા, રાજુ નાચવા ગયા તા। છોકરાઓ દાંત કાઢે હે, રાજુ નાચવા ગયા તા। તો મહેમાન આવી ગયા છે। કેવું રહ્યું વરસાદમાં છોકરાઓ? હે, તમે તો બાકી હે ખરકા કપડા, કલર બલર અલગ ને શું વાત છે હે? અને આ નમું તેડવા ગઈ હતી મહેમાનને, રાજુ ને। કેવો રાજુ એ બાજુ વરસાદ કેવો હે? કોઠારિયા બાજુ ઓછો હે? ઓછો હે? આપણે આ જેટલો નથી ના। જેની સાહેબ જે ઓછો હે એમ કે, અને રાજુ કાંઈ બોલતા નથી। ઉપર આવી ગયા છે, અને આ માહોલ તમે કેવો વરસાદ એકદમ કાળું કાળું થઈ ગયું છે। અને અહીંયા ભાઈ ડીશને રિપેરિંગ કરે છે, કેમ કે છે ને મહેમાન આવ્યા છે, તો મહેમાનને ટીવી જોયું હોય, અને રમૂની પરીક્ષા ચાલતી ને, આપણે કનેક્શન છૂટું કરે નાખી દીધું, તો પછી કાંઈ જોઈ નથી પેલું તે દિવસે હતું, તો આજે વરસાદ આવ્યો એટલે વળ્યું ગયું। તમને આ તમે જોઈ શકો છો કેવું હે વાતાવરણ, કેવું છે તમે જો। હા હા હા, જોરદારનો વરસાદ આવવાનો લાગે છે। નીચે બતાવું, આટલો વરસાદ થઈ ગયો અમારે અહીંયા, પાણી પાણી થઈ ગયું। લાગતું નથી આવશે, પવન ચાલુ થઈ ગયો એટલે આવશે તો નહીં। આમ દેખાય। હાલો ફ્રેન્ડ્સ, તો પહેલા વરસાદના પહેલા ભજીયા બનાવીએ અમે, બરોબર।
બાણે છે ને હે ઉનાળાના વરસાદના ભજીયા. ભાભી એમ કહે છે કે ઉનાળાના વરસાદના ભજીયા બનાવો. તો ઉનાળાના વરસાદના ભજીયા બનાવીએ અમે. તેલ ઓમાણો છે એટલે થોડોક લાલ થઈ જાય કેમ કે તેલ ફૂલ તપી ગયું છે આપણો. તો એક ગાણો કાઢી લઈશું પછી બરોબર આવશે. તો તમારે ખાવા હોય તો આવી જાઓ અમારી સાથે. મહેમાન જે આવ્યા છે એટલે આપણે બનાવી પાડીએ ભજીયા ને ખવડાવે મહેમાનને ભજીયા ને છોકરાઓ